लक्ष्मण ने मैं पहला ही कीधुं के ઊંઘાડ લે પ્રમુખ હારે વાત કરી લીધી મને કે શું થાય કલેક્ટરનું હુકમ છે ને નહીં હાલે તમે કાઢી પડી આ ભાડે અપાવી દીધી હોય આવ લાલા આવ આ ભાઈ पूरा दिलीप मोदी મ્યુનિસિપલ ચીફ ઓફિસર વેરાવળ પાટણ નગરપાલિકા શહેરના ખૂબ જ વ્યસ્ત એવા રેયણની જે હોસ્પિટલ છે આદિત્ય બિરલા હોસ્પિટલ એ માર્ગ પર જ્યાંથી 4 રસ્તા પડે છે એ તરફ ઊભા છીએ અને આ રસ્તે આપણે જોઈ શકીએ ખૂબ વિશાળ આપણો રસ્તો છે પણ બંને તરફ
વાણિજ્ય પ્રકારના એટલે કે દુકાનો બનાવી નાખવામાં આવી છે વર્ષોથી. પરિણામે અસરકારક રસ્તો અડધો 50% થઈ ગયો છે આપણે જોઈ શકીએ છીએ. રેલવે સ્ટેશનથી માંડી મુખ્ય બજારો, સ્કૂલો, હોસ્પિટલ બધા જ રસ્તે આવેલા છે. તો આ દબાણો આપણે હટાવી અને આ રસ્તાને પુનઃ નાગરિકો અને વાહન વ્યવહારના ઉપયોગ અર્થે આવી જાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ. રાજ્ય સરકારશ્રીએ જ્યારે તીર્થધામ સોમનાથ અને એની સાથે જોડાયેલ આપણું આ વેરાવળ અને પાટણ શહેરને સુંદર સ્વચ્છ બનાવવાની જે મુહિમ, જે અભિયાન ઉપાડ્યું છે અને આપણા જિલ્લા કલેક્ટર માનનીય જાડેજા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દરેક વિસ્તારને આવરી લઈ આ કામગીરી આપણે કરી રહ્યા છીએ. આજનું આ જે લગભગ 30 જેટલા દુકાનો એટલે કોમર્શિયલ દબાણો છે એ હટાવી રહ્યા છીએ અને આપણી આ ઝુંબેશ આપ જાણો છો તેમ અવિરત સમયાંતરે ચાલતી રહેશે. આપણે એમને 9મા મહિનામાં, 10મા મહિનામાં, 11મા મહિનામાં નોટિસો આપેલી છે. કુલ 30 જેટલા વાણિજ્ય વિતરક એટલે દરેક મકાને એની આ બહારના ભાગમાં દુકાન બનાવી નાખેલી છે હતી એને નોટિસ આપી છે અને રિમૂવ કરી રહ્યા છીએ. અને બંને તરફ લગભગ આપણે જોઈએ 5-5 મીટરનો દબાણ છે, તો 10 મીટરનું દબાણ સહેજે છે. પછી રોડ લાઇટના પોલ વગેરે છે. પરિણામે અસરકારક રસ્તો 50% આપણો થઈ ગયો છે. તો બંને હટાવશું. નગરપાલિકાના થાંભલા પણ જે ઓવિસના પોલ છે એ પણ અમે હટાવશું. પીજીવીસીએલના પોલ પણ પાછળ જશે. એકંદરે મોટો સુંદર સુવિધાજનક રસ્તો આપણે મળી રહેશે. મારો લગભગ નગરપાલિકાનો 35 કર્મચારી અધિકારીનો સ્ટાફ અહીં કાર્યરત છે. સાથે સાથે સરકારશ્રીના અન્ય વિભાગો પણ અહીં કાર્યરત છે. અત્યારે જેસીબી અમારે આપણી પાછળ ચાલી રહ્યું છે. 2-3 મશીનો આગળ પણ કામ કરશે. એકંદરે આજના દિવસમાં આપણે આ ઓપરેશન પૂર્ણ કરીશું.